નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આ અમારી તાજા બજાર ભાવની ચેનલમાં। તો આજના આ વિડીયોમાં કપાસની આવકનું જોર વધી જવાથી ભાવમાં ફરી મનોમળની સ્થિતિને સાથે જ રૂખોળ બજારની સ્થિતિને વાયદા બજારમાં થતી તેજી મંદીને સાથે જ આજના કપાસના ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવતા પહેલા વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ને વિડીયો પૂરો જોજો। તો મિત્રો, મળતી માહિતી પ્રમાણે ન્યુયોર્કનો કોટન વાયદો માર્ચ વાયદામાં 84.90 સેન્ટ્સના ભાવ ચાલી રહ્યા છે, ત્યારે વાયદામાં બુધવારે હળવો સુધારો હતો ને પણ 85 સેન્ટ્સનું મથાળું જોવાય કે વટાવાય એવી શક્યતાઓ પ્રબળ દેખાઈ રહી હતી। ત્યારે બીજી તરફ કપાસની ભારેખમ વેચવાલીને લીધે આવક વધીને ફરીથી 2.5 લાખ મણને પાર પહોંચી ગઈ હતી ને માર્કેટિંગ યાર્ડોમાં 2.52 લાખ મણની આવક થઈ હતી ને માર્કેટિંગ યાર્ડોમાં કપાસનો ભાવ 10 થી 15 રૂપિયા ઢીલો બોલાણો હતો। ત્યારે આવકો વધારે થવાને લીધે ભાવ પર દબાણ હતું ને કપાસનો ભાવ 1100 થી 1460 સુધી હતો ને અમુક ગામડેથી ઊંચામાં સોદા થયાની વાતો આવતી હતી, પણ સુધારો નોંધનીય ન હતો ને ગામડે કપાસનો ભાવ 1380 થી 1440 વચ્ચે બોલાઈ રહ્યો હતો। તો રૂ બજારમાં ધરાકીનો અભાવ અને કપાસિયા સહિતની સાઇડો બજારોમાં ટેકો ન મળતા કપાસના ભાવ ઘસાતા જાય છે અને રૂ બજારમાં શંકર ખાંડીના ગાપ રૂપિયા 100 રૂપિયા વધી જતા ખાંડીએ 55,600 થી 55,800 ભાવ બોલાતા હતા। ત્યારે કપાસિયા અને ખોળ બજારમાં ઘટાડાની ચાલ હતી અને સૌરાષ્ટ્રમાં 50 કિલોની ભરતીએ 515 થી 540 રૂપિયા મળતા હતા અને ખોળમાં 50 કિલોએ 1250 થી 1370 અને 60 કિલોની ભરતીએ ખોળના ભાવ 1550 થી 1575 બોલાતા હતા। તો ચાલો મિત્રો, જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ। રાજકોટ 1080 થી 1486, અમરેલી 1046 થી 1455, સાવરકુંડલા 1200 થી 1440, જસદણ 1100 થી 1425 રૂપિયા, બોટાદ 1200 થી 1480, મહુવા 1001 થી 1374, ગોંડલ 1000 થી 1446, કાલાવાડ 1200 થી 1441, જામજોધપુર 1151 થી 1501 રૂપિયો।